ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ, ચેપ્ટર નંબર 1 રિવિઝન સ્ટાર્ટ થઈ રહ્યું છે. આપણું થઈ ગયું છે, કાલે એક લેક્ચર પતી ગયો છે. એમાં આપણે કયા ચિંતનકારોએ અર્થશાસ્ત્રનો મતલબ આપ્યો છે, અર્થ આપ્યો છે, બરાબર. તો આપણે તેમાં જોઈ રહ્યા છે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. તેમાં આપણે એરિસ્ટોટલ, એડમ સ્મિથનું જોઈ ગયા હતા. અને આજે આપણે જોઈશું માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, કે માર્શલે અર્થશાસ્ત્રની કઈ વ્યાખ્યા આપી છે અને કઈ પુસ્તકમાં આપી છે. 1990માં, બરાબર, એટલે અંડરલાઇન કરી રાખજો. આલ્ફ્રેડ માર્શલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું છે, અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના અર્થ વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે. બરાબર. આ પણ વ્યાખ્યા સહેલી છે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીમાં આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે. માનવી જે બરોજના જે વ્યવહારો કરે છે, કોઈ વસ્તુ ખરીદે છે, કોઈ વસ્તુ વેચે છે, કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે, બરાબર, જે રોજબરોજના જે આર્થિક અભ્યાસો છે, અર્થશાસ્ત્ર તેનું અભ્યાસ કરે છે અને જેમાં તે ભૌતિક ચીજો વપરાશે સુખાકારી મેળવે છે, જેમાંથી ગ્રાહક સંતોષ મેળવે છે, માનવી જેમાંથી સંતોષ મેળવે છે તે વસ્તુનો અભ્યાસ કરે છે, બરાબર, એટલે કે તે અર્થશાસ્ત્ર છે. માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે, જે આપણે વાત કરી ચૂક્યા છે. એક અહીંયા એ જ આપેલું છે. માર્શલ માત્ર ભૌતિકને અને માપી શકાય તેવી વપરાશની વાત કરે છે. તેથી માર્શલની આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની છે. આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો છે. માર્શલની જે વ્યાખ્યા છે તેમાં ભૌતિક વસ્તુ, એણે ખાલી એવું કીધું છે જે વસ્તુ વપરાશ, ભૌતિક વસ્તુઓનું એણે સ્થાન આપ્યું છે અને માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો છે. તો કેટલાક ચિંતનકારોએ તે ટીકાનો ભોગ પણ બન્યા છે. ચિંતનકારોનો ટીકાનો ભોગ પણ બન્યા છે. ચલો, રોબિન્સને કઈ વ્યાખ્યા આપી છે અર્થશાસ્ત્રની? કોઈપણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈપણ મૂળભૂત પ્રશ્નો કે સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય છે. માનવ જીવનમાં આર્થિક બાજુએ અગત્યનો પ્રશ્ન એ છે કે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોને અમર્યાદિત જરૂર સાથે મેળ કેવી રીતે બેસાડવો. રોબિન્સનની શું છે વ્યાખ્યા? કોઈપણ શાસ્ત્રના અંતે માનવ જીવનના મૂળભૂત સમસ્યા, જે માનવ જીવનમાં જે સમસ્યાઓ છે, જે પ્રશ્નો છે, તેનો ઉકેલ લાવવાનું શાસ્ત્ર, બરાબર. વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોને અમર્યાદિત જરૂરિયાત સાથે મેળ કેવી રીતે બેસાડો. આપણા દેશમાં જે સાધનો મર્યાદિત છે, જે આપણા દેશમાં ઉત્પન્ન નથી થતા, એ સાધનોનો અથવા તો એ વસ્તુઓનો જે વસ્તુ મર્યાદિત છે તેની સાથે કઈ રીતે મેળ બેસાડવો, બરાબર, એટલે કે આયાત નિકાસ. જેમ કે આપણા દેશમાંથી જે વસ્તુનું ઉત્પાદન વધુ થાય છે અથવા આપણા દેશમાં કુદરતી સંપત્તિ વધુ છે, બરાબર, તો એ જે સંપત્તિ છે એને કઈ રીતે બીજા દેશમાં મોકલાવવી અને એ દેશમાંથી આપણા દેશમાં જે વસ્તુ ખૂટે છે એ કઈ રીતે આયાત રીતે મંગાવવી, એનો મેળ બેસાવો એ અર્થશાસ્ત્ર છે, એવું રોબિન્સન કહે છે. રોબિન્સનની કઈ પુસ્તક છે? તો 1931માં લાયોનલ રોબિન્સન પોતાની પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે, બરાબર. ઇંગ્લિશમાં આપી છે, એનું ગુજરાતી પણ છે. ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ વિચ સ્ટડી હ્યુમન બિહેવિયર એઝ અ રિલેશનશિપ બિટવીન એન્ડ સ્કેર મીન્સ વિચ હેવ અલ્ટરનેટિવ યુસીસ. અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડવો તેની વર્તણૂક કરતું અભ્યાસ છે. એટલે કે આપણી પાસે જે વસ્તુ છે, બરાબર, અને એની સાથે સાથે અને જે વસ્તુ નથી, તો જે વસ્તુ નથી એના વિકલ્પમાં કઈ વસ્તુ લાવી શકીએ છે એનું મેળ બેસાડતું સાધન એટલે કે શાસ્ત્ર, એટલે કે અર્થશાસ્ત્ર. ચલો આગળ જોઈએ. સિમ્યુલન્સને આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું છે? ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ સોસાયટી યુઝ ધ સ્કેર રિસોર્સિસ ટુ પ્રોડ્યુસ વેલ્યુબલ કોમ્યુનિટીઝ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ધેમ અમંગ ડિફરન્ટ પીપલ. સમાજ કેવી રીતે પોતાની અછત સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે, જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે, તેનો અભ્યાસ કરે છે, બરાબર. એટલે કે આ પણ એવું જ કહે છે કે સમાજમાં જે વસ્તુની અછત છે એ વસ્તુને કઈ રીતે ઉત્પાદન કરવું અને લોકો સુધી પહોંચાડવું, બધા સુધી પહોંચી રહે, એનું જે અભ્યાસ કરવામાં આવે છે તેને અર્થશાસ્ત્ર કહેવામાં
આવે છે. તો આપણે આ બધાની વ્યાખ્યા જોઈ કે કોણે કોણે વ્યાખ્યાઓ આપી છે, જે તમને પૂછાતી જ હોય છે. બરાબર. હવે આગળ આપણે જોઈએ આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ, જે આપણે હવે ઇકોનોમિક્સમાં લાસ્ટમાં જ સમજી ગયા છે. આર્થિક પ્રવૃત્તિ એટલે કે માનવ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુ કે સેવાનો જે વિનિમય કરે છે, બરાબર, માટે આવક મેળવવાની, ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આપણે કોઈની પાસે આર્થિક પ્રવૃત્તિ એટલે કે આપણે નાણાં આપીને, નાણાંના બદલામાં કોઈ વસ્તુ આપીએ, કોઈ વસ્તુનું વેચાણ કરીએ તો તે આર્થિક પ્રવૃત્તિ છે. બિનઆર્થિક પ્રવૃત્તિ એનું પણ આપણે સમજી ચૂક્યા છે કે જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવાનો ન હોય, જેનો આવક મેળવવાનો, ખર્ચો કરવાનો વિનિમય અને વિનિમયનો નથી, તેને સિવાયનો છે, તો તેને આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. દયા, માનવી પ્રેમ જેવી લાગણીઓથી પ્રેરાઈને થતી પ્રવૃત્તિ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. દાનમાં આપવાની પ્રવૃત્તિ એટલે કે બિનઆર્થિક પ્રવૃત્તિ. તમે આગળનું વાંચશો એટલે તમને ખબર પડશે જ. આપણે આગળ જોઈએ હવે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. બરાબર. માઇક્રો ઇકોનોમિક્સ, બરાબર. એકમલક્ષી ને સમગ્રલક્ષી. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણ ક્ષેત્રની રીતે બે ભાગ પડે છે. વિશ્લેષણની રીતે બે ભાગ પડે છે. અભ્યાસ અને વિશ્લેષણની રીતે બે ભાગ પડે છે. જેમાં જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય છે તે એકમલક્ષી છે. સ્વાભાવિક છે. તો અર્થતંત્રના એકમો, બરાબર, તેનો અભ્યાસ થાય તો તે એકમલક્ષી છે. અને જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહીશું? કે જેમ કે ગ્રાહક પોતાનો જે ધંધો છે, બરાબર, પછી પોતાની જે પેઢી છે, ધંધાકીય એકમ છે, બરાબર, એના જે અભ્યાસ કરીએ છીએ, પર્ટિક્યુલર કોઈ ધંધાકીય એકમ, કોઈ ઉદ્યોગ, કોઈ પેઢી, કોઈ ગ્રાહકનું જે આપણે અભ્યાસ કરીએ છીએ તો તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. અને સમગ્ર અર્થશાસ્ત્ર એટલે કે સમગ્ર આખા દેશમાં જે પણ આર્થિક પ્રવૃત્તિઓ થઈ રહી છે અને ગ્રાહકોનું બધાનું જે આપણે અભ્યાસ કરીએ છીએ તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. એક સામાન્ય સમજૂતી હતી. અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસનું વિશ્લેષણ એકમ ગ્રાહક છે. પુરવઠાના અભ્યાસનું જે વિશ્લેષણનું એકમ છે. વપરાશનો એકમ વસ્તુ કે સેવા છે. શ્રમ બજાર, શ્રમ એ એકમ છે જ્યાં આ એકમના વર્તનનો અભ્યાસ થાય છે. જ્યાં શ્રીમાંતની ગણતરી થાય તે અભ્યાસ એકમલક્ષી છે. આવા અભ્યાસનો કેન્દ્રબિંદુ એકમ હોય છે. જ્યારે સમગ્રલક્ષી અભ્યાસની સમષ્ટિ અભ્યાસ કરે છે. કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક, વસ્તી, અર્થતંત્ર અને સમગ્રલક્ષી ખ્યાલો છે. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં શું થશે કે જે પેઢીઓ છે, બરાબર, એ પેઢીઓની અંદર કેટલી માંગ છે, એ પેઢીમાંની કેટલી માંગ છે, પુરવઠો એમની પાસે કેટલો છે, એમની વસ્તુનો વપરાશ કેટલો થઈ રહ્યો છે, એ એકમનું શ્રમ કેટલું થઈ રહ્યું છે. એકમ એટલે ધંધાકીય એકમ જ થાય, બરાબર. એનું આખા વર્તનનું અભ્યાસ કરવામાં આવે છે. એકમના વર્તનનું અભ્યાસ કરવામાં આવે છે. અને એને કેન્દ્ર સ્થાને, આ જે એકમલક્ષી અર્થશાસ્ત્રનું કેન્દ્ર સ્થાને એકમ જ હોય છે, એટલે કે ધંધાકીય એકમ. જેમ કે એક ઉદાહરણ લઈએ કે કોઈ ઉદ્યોગ છે, બરાબર, એ ઉદ્યોગની અંદર લોકોને પાસે, ગ્રાહક પાસે માંગ કેટલી છે, એ લોકો એકમ પાસે ઉદ્યોગ કેટલો છે, એકમ કેટલી રોજગારી પૂરી પાડે છે, બરાબર, એકમને શું આપણા દેશના રાષ્ટ્રીય આવકમાં શું ફાળો છે, બરાબર, એકમને રોજગારી કેટલી પૂરી પાડે છે, બધું જ, કેટલા લોકોને રોજગારી પૂરી પાડે છે, સોરી 2-3 વખત બોલી ગયું, બરાબર, એ બધું જ એકમનું કેન્દ્ર સ્થાને હોય છે. અને જે બધાનું શું કહેવાય, એ બધાનું જે વિશ્લેષણ કરવામાં આવે છે, એનો જે અભ્યાસ કરવામાં આવે છે તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. વસ્તુની કિંમત, તેના નિર્ધારણનો અભ્યાસ, પેઢીની સમતુલાનો અભ્યાસ, શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ, આ બધી બાબતો એકમલક્ષી અભ્યાસ દર્શાવે છે. વસ્તુની કિંમત આપણે કઈ રીતે નક્કી કરીશું, બરાબર, જે આપણે 5મા ચેપ્ટરમાં જોઈ ગયેલા છે કે વસ્તુની કિંમત કેવી રીતે નક્કી કરવી,
પેઢીની સમતુલાનો અભ્યાસ, બરાબર, પેઢી કઈ રીતે હરીફાઈનો સામનો કરી રહી છે, પેઢીમાં કેટલા લોકો કામ કરી રહ્યા છે, એ લોકોનું વેતન કઈ રીતે નક્કી થયું છે, એ બધું એકમલક્ષી અર્થશાસ્ત્રમાં દર્શાવવામાં આવે છે. જ્યારે અર્થશાસ્ત્રમાં સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ, નાણાંના મૂલ્યનો અભ્યાસ, રાષ્ટ્રીય આવકની ગણતરી તેમજ બેકારી, ગરીબી, વસ્તી જેવા રાષ્ટ્રીય સમસ્યાનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આપણા દેશમાં કેટલી બેકારી છે, કેટલી ગરીબી છે, કેટલીક વસ્તી છે, જે દેશની રાષ્ટ્રીય સમસ્યાઓ છે તેનું અભ્યાસ કરવામાં આવે છે, જેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. હું તમને જો બેસ્ટ એનું કહું ને તો જે 11માનું અર્થશાસ્ત્ર છે ને એ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે, બરાબર. કેવી રીતે છે? એકમલક્ષી અર્થશાસ્ત્ર છે, કેમ કે જે 11માનું ઇકોનોમિક્સ છે તેની અંદર કંપનીમાં કેટલો ઉત્પાદન ખર્ચ કરવામાં આવે છે, કેટલી માંગ હોય છે, કેટલો પુરવઠો હોય છે, કઈ રીતે બજારમાં હરીફાઈ કરવામાં આવે છે, આર્થિક અર્થતંત્ર શું છે, આર્થિક વિચારો શું છે, એ બધું તમને 11માના ઇકોનોમિક્સમાં જોવા મળશે. એટલે બધું ધંધાના જે એકમો છે તેની અંદર શું શું થઈ રહ્યું છે, કઈ રીતે માંગ ઓછી હોય, વધારે હોય, એ બધું તમને 11માના ઇકોનોમિક્સમાં, એટલે કે ત્યાં આગળ બજાર કેન્દ્ર સ્થાને છે, ધંધાકીય એકમ કેન્દ્ર સ્થાને, પેઢી કેન્દ્ર સ્થાને છે, અને 12મા એટલે એને એકમલક્ષી કહીશું. અને જે 12માનું ઇકોનોમિક્સ છે, 12th સ્ટાન્ડર્ડનું ઇકોનોમિક્સ છે, તેની અંદર બેકારી, આપણા દેશમાં બેકારી હમણાં કેટલી છે, બેરોજગારી કેટલી છે, ગરીબી કેટલી છે, વસ્તી કેટલી વધી રહી છે, એ બધી રાષ્ટ્રીય સમસ્યાનો અભ્યાસ કરવામાં આવે છે. તો એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. એટલે 2 વિભાગ તમે છે કે 11માં તમારું એકમલક્ષી અર્થશાસ્ત્ર જોવામાં આવે છે, જ્યારે 12મામાં તમારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. કાલે હવે આપણે જોઈશું આર્થિક માહિતીની રજૂઆત. તમને ખબર પડી ગઈ ને, એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે કોઈ પેઢીનું અભ્યાસ કરવું. એકમલક્ષી એટલે કોઈ પેઢી, ધંધાકીય એકમનો અભ્યાસ કરવો, કે ભાઈ ધંધાકીય એકમમાં કેટલા લોકો કામ કરી રહ્યા છે, કેટલા લોકોને પગાર આપી રહ્યા છે, કેટલી માંગ છે, કેટલો પુરવઠો છે, એ જે અભ્યાસ કરવામાં આવે છે તે એકમલક્ષી છે. અને જે સમગ્રલક્ષી એટલે કે જે અભ્યાસમાં દેશમાં ગરીબી કેટલી, બેરોજગારી કેટલી વસ્તી છે, જે સમસ્યાનો અભ્યાસ કરવામાં આવે છે, તો તે સમગ્રલક્ષી અભ્યાસ છે. હવે કાલે આપણે આર્થિક માહિતીની રજૂઆતથી શરૂ કરીશું.